ગુડ મોર્નિંગ એવરીવન એન્ડ વેલકમ બેક. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર સબ્જેક્ટ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3ની અંદર ચેપ્ટર નંબર 5માં લાસ્ટ ટાઈમ આપણે બ્રોચિંગ મશીન વિશે માહિતી મેળવી હતી. કયા કયા પ્રકારના બ્રોચિંગ મશીન એટલે કે ટાઈપ્સ ઓફ બ્રોચિંગ મશીન, અને એની અંદર ડિટેલમાં દરેક પ્રકારના બ્રોચિંગ મશીન જે યુઝ થાય છે એના વિશે વાત કરી હતી. આજે આગળ વધ્યા છે લેક્ચરની અંદર અને ચેપ્ટરને આગળ વધારીશું. ઘણી ઇમ્પોર્ટન્ટ થિયરી છે, બે એ જોવાની છે. એમાં સૌથી પહેલી છે કે બ્રોચિંગ મશીનના પસંદગીના માપદંડો, એટલે કે સિલેક્શન ક્રાઇટેરિયા ફોર બ્રોચિંગ મશીન. તમે જોયા લગભગ 5 થી 6 અલગ અલગ પ્રકારના મેઇન 3 કેટેગરીમાં બ્રોચિંગ મશીનને ડિવાઈડ કર્યા છે, અને દરેક કેટેગરીની અંદર મિનિમમ 3 થી 4 પ્રકારના અલગ અલગ બ્રોચિંગ મશીન અવેલેબલ છે. તો જ્યારે આપણી પાસે 8 થી 10 અલગ અલગ પ્રકારના બ્રોચિંગ મશીન અવેલેબલ હોય તે વખતે આપણે જે પ્રોસેસ કરવા માંગીએ છીએ, આપણી જે રિક્વાયરમેન્ટ છે એને આધારે આટલા બધા બ્રોચિંગ મશીનમાંથી કયું બ્રોચિંગ મશીન આપણા માટે બેસ્ટ છે અથવા આપણા રિક્વાયરમેન્ટને અનુરૂપ સુટેબલ છે, તેના માટે અમુક સિલેક્શન ક્રાઇટેરિયા આપ્યા છે. સિલેક્શન ક્રાઇટેરિયાનો મતલબ એ પણ થાય છે કે આટલા ક્રાઇટેરિયા જો તમે શોધશો અથવા જોશો અથવા આટલી વસ્તુને તમે ધ્યાનમાં રાખશો તો તમને બ્રોચિંગ મશીન સિલેક્શન કરવામાં ઘણી બધી મદદ થશે. તો સ્ટાર્ટ કરીએ છીએ. ટાઇટલ લગાવજો ક્લાસ નોટની અંદર, સિલેક્શન ક્રાઇટેરિયા ફોર બ્રોચિંગ મશીન. બ્રોચિંગ મશીન સિલેક્ટ કરવા માટે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખીશું તે. એમાં સૌથી પહેલું છે દાગીનાની ધાતુનો પ્રકાર અને દાગીનાની ભૌતિક રચના. વર્કપીસનું જે મટીરિયલ છે તે અને વર્કપીસનો જે આકાર છે તે. સૌથી પહેલાં તમારે જ્યારે પણ બ્રોચિંગ મશીન અથવા બ્રોચિંગ પ્રોસેસ સિલેક્ટ કરવાની હોય તો સૌથી પહેલાં તમારે વર્કપીસની ધાતુનો પ્રકાર, એટલે કે કયા મટીરિયલનું બ્રોચિંગ કરવાનું છે તે, અને જે ભૌતિક રચના એટલે કે આકાર, સાઇઝ શું છે તે વર્કપીસની, એ સૌથી પહેલાં જોવાની. સેકન્ડ છે વર્કપીસ પરથી દૂર કરવાનો ધાતુનો જથ્થો, એટલે કે કેટલા એમાઉન્ટની અંદર મટીરિયલ દૂર કરવાનું છે. ક્લિયર? કેટલો જથ્થો છે એ મટીરિયલનો દૂર કરવાનો છે વર્કપીસ પરથી તે. ત્રીજું છે વર્કપીસનું કદ. કે આપણે ભૌતિક રચનામાં વાત કરી કે દાગીનાની સાઇઝ અને ડાયમેન્શન અને આકાર, એટલે કે કદ, આકાર અને માપ, આટલી વસ્તુ જોઈ લેવાની. ચોથું છે ધાતુ દૂર કરવા જરૂરી બળ, એટલે કે જે કટિંગ ફોર્સ આપવું પડશે તે. હવે કટિંગ ફોર્સ કેટલું આપવું પડશે, ક્યાંથી ખબર પડશે? તો જે પહેલો પોઈન્ટ છે ને, ધાતુના વર્કપીસની ધાતુનો પ્રકાર. જો સોફ્ટ ધાતુ હશે તો ઓછું કટિંગ બળ આપવું પડશે. હાર્ડ ધાતુ હશે, હાર્ડ મેટલ હશે તો વધુ કટિંગ ફોર્સ આપવું પડશે. તે પ્રમાણે તમારે પ્રોસેસ છે, ટૂલ છે, મશીન છે, બધી સિલેક્ટ કરવી પડશે. અને લાસ્ટ છે મશીનની દ્રઢતા, એટલે કે રિજિડિટી ઓફ ધી મશીન. હવે હંમેશા મશીન છે ને, બ્રોચિંગ મશીન બધા મોટી સાઇઝના જ હશે, એટલે એને એક જગ્યાએ ફિક્સ કર્યા હશે. ક્લિયર? તો એના ટેબલના આધારે તમે વર્કપીસની સાઇઝને આધારે મશીન સિલેક્ટ કરી શકો છો. પછી તમારે જો લાંબી કટ જોતી હોય તો એ લાંબી કટ માટે મશીન કેટલો સ્ટ્રોક લગાવે છે, તો એની સ્ટ્રોક લેન્થ છે, એ બધી વસ્તુ આ રિજિડિટી સાથે સંકળાયેલી છે. તો જ્યારે પણ તમારે બ્રોચિંગ મશીન સિલેક્ટ કરવું હોય તો 5 વસ્તુ ધ્યાનમાં રાખવાની. એમાં સૌથી પહેલું છે વર્કપીસની ધાતુનો પ્રકાર, એની ભૌતિક રચના, એમાં કદ અને શું આવી જશે, સાઇઝ, બે આવી જશે, અને ડાયમેન્શન પણ આવી જશે. ત્યાર પછી કેટલો જથ્થો વર્કપીસની સપાટી પરથી દૂર કરવાનો છે તે, કેટલું કટિંગ ફોર્સ લગાવવું પડશે તે, અને મશીનની રિજિડિટી કેટલી છે તે. 5 વસ્તુ ધ્યાનમાં રાખશો એટલે 5 વસ્તુની માહિતી તમે કલેક્ટ કરીને એક સારું એવું બ્રોચિંગ મશીન આપણી જે પ્રોસેસ છે એના માટે સિલેક્ટ કરી શકીશું. ઓકે, આગળ વધીએ છીએ.
ઇમ્પોર્ટન્ટ થિયરી છે જીટીયુની અંદર, તમે બાજુમાં જોઈ શકો છો, ઘણી બધી વખત પૂછાઈ ગઈ છે. બ્રોચિંગની પદ્ધતિઓ, એટલે કે જે બ્રોચિંગ પ્રોસેસ થાય છે એ કયા કયા પ્રકારે થાય છે તે. તો જીટીયુની અંદર 2015 અને 16માં 2 વખત પૂછાઈ ગઈ છે એવી થિયરી છે. તો કે જે બ્રોચિંગ પ્રોસેસ છે, જે બ્રોચિંગ પ્રક્રિયા છે, ઓકે, એ અલગ અલગ પ્રકારે થાય છે. ટોટલ 3 પ્રકાર છે. એમાં સૌથી પહેલાં જો આપણે વાત કરીશું બ્રોચિંગ પદ્ધતિની અંદર, તો એ છે પુલ બ્રોચિંગ પ્રોસેસ. હવે આ જે પુલ બ્રોચિંગ પ્રોસેસ છે એ 2016ની અંદર અલગથી પાછી પૂછાયેલી છે. મે 2016ની અંદર અલગથી પૂછાઈ છે. એટલે તમે સમજી શકો છો કે 3 માર્ક્સમાં પણ આવા નાના નાના ક્વેશ્ચન આવી શકે છે. તો બ્રોચિંગ પદ્ધતિની અંદર વાત કરીશું આપણે કઈ બ્રોચિંગ પદ્ધતિ, તો કે પુલ બ્રોચિંગ પ્રોસેસ. કઈ બ્રોચિંગ પ્રોસેસની વાત કરવાની છે? પુલ બ્રોચિંગ પ્રોસેસ. પુલ બ્રોચિંગ પ્રોસેસમાં શું થાય છે? પુલનો મતલબ શું થાય? તો કે ખેંચવું. પુલ બ્રોચિંગ પ્રોસેસમાં વર્કપીસને સ્થિર રાખી બ્રોચને વર્કપીસની સપાટી પર દબાણ સાથે ખેંચવામાં આવે છે. વર્કપીસને તમારે ફિક્સ કરી દેવાનો છે. બ્રોચિંગ ટૂલને વર્કપીસની સપાટી સાથે દબાણ આપીને ખેંચવામાં આવે છે. આ પદ્ધતિમાં બ્રોચ લાંબો અને ખાસ પ્રકારની રચનામાં પકડવામાં આવે છે. જે બ્રોચિંગ ટૂલ છે એની સાઇઝ થોડી લાંબી હશે અને એને પકડવા માટે, એટલે કે ટૂલને હોલ્ડિંગ કરવા માટે જે ટૂલ હોલ્ડર હશે એ સ્પેશિયલી અલગ રીતના બનાવ્યું હશે, ખાસ પ્રકારનું હશે. પુલ બ્રોચિંગ પદ્ધતિ મોટે ભાગે આંતરિક બ્રોચિંગ માટે વપરાય છે. તમારે વર્કપીસની અંદરની તરફ, એટલે કે અંદરની સપાટીમાં કંઈક પ્રોસેસ કરવી હોય, મટીરિયલ રિમૂવ કરવું હોય, મશીનિંગ પ્રોસેસ કરવી હોય, તો સૌથી વધારે આવા પ્રકારના કાર્યમાં પુલ બ્રોચિંગ પ્રોસેસ સૌથી વધુ વપરાય છે. કેટલીક વાર સરફેસ બ્રોચિંગ કરવા માટે પણ આ પદ્ધતિ વપરાય છે. એટલે એવું નથી કે બહારની સપાટી, ઉપરની સપાટી અથવા એક્સટર્નલ સરફેસનું બ્રોચિંગ પુલ બ્રોચિંગથી નહીં થાય. પુલ બ્રોચિંગથી તમે ઇન્ટરનલ અને એક્સટર્નલ બેઉ જગ્યાએ બ્રોચિંગ પ્રોસેસ કરી શકો છો, પણ સૌથી વધારે આ પ્રોસેસ ઇન્ટરનલ બ્રોચિંગ પ્રોસેસ કરવા માટે વધુ વપરાય છે. ક્લિયર છે? હવે તમને ફિગરની અંદર આખી પ્રોસેસ જોઈએ આપણે શું કહે છે. તો આજે પહેલી ફિગર આપણે જોઈએ છે, આ એ આપણી કઈ પ્રોસેસ છે? તો કે પુલ બ્રોચિંગ પ્રોસેસ છે, જેની અંદર એક ખાસ પ્રકારનું ટેબલ હોય છે. ક્લિયર? જેની અંદર વર્કપીસને રિજિડલી, એટલે કે મજબૂતીથી પકડવામાં આવે છે. ક્લિયર? ત્યાર પછી આ જે બ્રોચિંગ ટૂલ દેખાય છે તેને વર્કપીસની અંદર એન્ટર કરાવીને અંદરની તરફ મોકલી આપવાનું, અને જે સપાટીનું મશીનિંગ કરવાનું હોય, બ્રોચિંગ કરવાનું હોય, એને કોન્ટેક્ટ કરાવીને એ સપાટી ઉપર દબાણ આપીને શું કરવામાં આવે છે? તો કે બ્રોચિંગ ટૂલને ખેંચવામાં આવે છે. ફરી પાછું અંદર એન્ટર કરાવવાનું, સપાટી પર દબાણ આપવાનું ને ખેંચવાનું. ફરી પાછું એન્ટર કરાવવાનું, સપાટી પર દબાણ આપવાનું, ખેંચવાનું. જે રીતના તમે ફાઇલિંગ પ્રોસેસ કરતા તે રીતના. તો આ રીતના જ્યારે તમે બ્રોચિંગ ટૂલને બહાર ખેંચશો ત્યારે એ સપાટી પરથી સપાટીના કોન્ટેક્ટમાં આવીને પર્ટિક્યુલર જ્યાં પણ કોન્ટેક્ટ થયો છે ત્યાંથી મટીરિયલને રિમૂવ કરશે. ક્લિયર છે? ડિસ્ક્રિપ્શન લખીને તમારે આ ફિગર ડ્રો કરવાની છે. ત્યાર પછી બીજા પ્રકારની વાત કરીએ તો એ છે આપણું પુશ બ્રોચિંગ. પુશ બ્રોચિંગમાં શું કરવામાં આવે? તો કે એની અંદર વર્કપીસને સ્થિર રાખીને બ્રોચને દાગીનાની સપાટી ઉપર દબાણ આપીને બ્રોચિંગ ટૂલને દાગીનાની તરફ, એટલે કે વર્કપીસ જે હશે ને એ ડાયરેક્શનમાં એને ધક્કો મારવામાં આવે છે. કારણ કે પુશનો મતલબ શું થાય છે? ધક્કો મારવો. આ પદ્ધતિમાં હાથથી ચાલતા આર્બર પ્રેસ કે હાઇડ્રોલિક પ્રેસ વધારે પડતા વપરાય છે. આ પદ્ધતિ મુખ્યત્વે છિદ્રોને ચોક્કસ માપના બનાવવા માટે તથા ચાવીઓ માટે ખાંચા બનાવવા માટે આનો ઉપયોગ થાય છે. ક્લિયર છે? પહેલાં તમને આખું કન્સ્ટ્રક્શન સમજાવું ને પછી એની સ્પેશિયાલિટી સમજાવું. તો બાજુમાં જે આપણને ફિગર દેખાય છે, હા, એ છે આપણી
પુશ બ્રોચિંગ પ્રોસેસ. નીચે વર્ક ટેબલ છે, ઉપર અહીંયા વર્કપીસ મૂકવામાં આવ્યો છે અને આ આપણું બ્રોચિંગ ટૂલ છે. ઓકે, હવે પુશ પ્રોસેસમાં શું કરવામાં આવે છે તો કે બ્રોચિંગ ટૂલ પહેલાં બહાર હશે. હવે તમારે જે સપાટીનું બ્રોચિંગ કરવું છે ટૂલને એ સપાટી સાથે દબાણ આપવાનું અને અંદરની તરફ ધક્કો મારવાનો. અંદરની તરફ એટલે વર્કપીસ જ્યાં હશે એ તરફ ટૂલને ધક્કો મારવાનો, દબાવવાનું, પુશ કરવાનું. એટલે જ્યાં જ્યાં કોન્ટેક્ટમાં આવશે બ્રોચિંગ ટૂલ એ સપાટી પરથી મટીરિયલ રિમૂવ થશે. હવે આ રીતના બ્રોચિંગ ટૂલને ધક્કો મારવા માટે એક ખાસ પ્રકારની હાથથી ચાલતી આર્બર પ્રેસ, હાથથી તમે ધક્કો મારો હોય એના માટે એક પ્રેસ આવે છે, તે આર્બર પ્રેસ યુઝ કરવામાં આવે છે અથવા તો હાઇડ્રોલિક પ્રેસ, હાઇડ્રોલિક એનર્જીથી યુઝ થાય એ યુઝ કરવામાં આવે છે. પુશ પ્રકારના બ્રોચિંગ ઓપરેશનથી આપણે હોલની અંદર ખાસ પ્રકારના ખાંચા બનાવી શકીએ છીએ, હોલનું ફિનિશિંગ કરી શકીએ છીએ, અથવા ચાવી એટલે કે જે કી વે આવે છે, અંદરની તરફ જે કી વે આવે છે, ખાંચા સ્લોટ આવે છે, એ આપણે આ રીતના પુશ બ્રોચિંગ ઓપરેશનથી કરી શકીએ છીએ. હવે ફરી પાછા તમને કન્ફ્યુઝન એવું થશે કે સર આ તો ખાલી અંદરની તરફ જ ખાંચા બનાવવાની વાત કરે છે, તો શું બહારની તરફ ખાંચા નહીં બનશે? તો સેમ પ્રોસેસ જે આપણે પુલ બ્રોચિંગની અંદર જોઈ હતી એમાં આપણે ઇન્ટરનલ અને એક્સટર્નલ બે ઓપરેશન કરી શકીએ છીએ. એ જ રીતના પુશ બ્રોચિંગની અંદર પણ આપણે ઇન્ટરનલ અને એક્સટર્નલ ચાવીઓ અને ખાંચા બનાવી શકીએ છીએ. ધ્યાન શું રાખવાનું છે? ખાલી જે સપાટીએ બ્રોચિંગ કરવાનું હોય ત્યાં બ્રોચિંગ ટૂલને દબાણ સાથે ધક્કો મારવાનો અથવા ખેંચવાનું. જો આપણે ખેંચીશું તો પુલ બ્રોચિંગ પ્રોસેસ થશે અને ધક્કો મારીશું ત્યારે જો બ્રોચિંગ પ્રોસેસ થશે તો એને પુશ બ્રોચિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. ક્લિયર? એટલા માટે તમને આ પુલ અને પુશનો કન્સેપ્ટ ક્લિયર થાય ને એટલા માટે તમને બે પ્રોસેસ એક સાથે સમજાવી છે અને એની ફિગર પણ સાથે આપી છે. ક્લિયર? કે જેથી તમે સમજી શકો કે ખરેખર પ્રોસેસમાં શું થાય છે તે અને બેઝિક ડિફરન્સ શું છે તે. ક્લિયર છે? ત્યાર પછી આગળ જોઈએ આપણે નેક્સ્ટ જે બ્રોચિંગ પ્રોસેસ છે એ છે સરફેસ બ્રોચિંગ પ્રોસેસ. વર્કપીસને અથવા વર્કપીસ કે બ્રોચ બેમાંથી એક બીજા પર ગતિ કરે છે. આ પદ્ધતિ ખૂબ જ ઝડપથી છે, આ પ્રોસેસ ખૂબ જ ઝડપી છે અને ઝડપથી સપાટીનું ફિનિશિંગ મળે છે. આ પદ્ધતિથી ઘણા નિયમિત કે અનિયમિત સપાટીય આકારો મેળવી શકાય છે. એટલે સરફેસ બ્રોચિંગમાં શું થાય તો કે વર્કપીસ હોય ને, સરફેસ બ્રોચિંગની અંદર વર્કપીસ હોય એ ફિક્સ્ડ હોય અને એની ઉપર જે બ્રોચિંગ ટૂલ છે આપણું ઓકે એ ગતિ કરતું હોય છે. વર્કપીસની સપાટી ઉપર બ્રોચિંગ ટૂલ ગતિ કરતું હોય છે અથવા બ્રોચિંગ ટૂલ ફિક્સ હોય છે અથવા ત્યારે વર્કપીસ ગતિ કરતી હોય છે. એટલે આપણે આને શું કહીએ છીએ તો કે સાપેક્ષ ગતિ કહીએ છીએ. વર્કપીસ ફિક્સ, બ્રોચિંગ ટૂલ ગતિ કરે, અથવા બ્રોચિંગ ટૂલને ફિક્સ રાખીએ તો વર્કપીસ ગતિ કરે. ઓકે, તો બહુ ઝડપથી કોઈપણ વર્કપીસની સપાટીનું ફિનિશિંગ કરવા માટે સરફેસ બ્રોચિંગ પ્રોસેસ વપરાય છે. અને સરફેસ બ્રોચિંગથી આપણે ઘણા બધા નિયમિત કે અનિયમિત જે આકાર હોય એની જે સપાટી છે એનું ફિનિશિંગ કરી શકીએ છીએ. ઓકે, ત્યાર પછી છે આગળ કન્ટિન્યુઅસ બ્રોચિંગ. કન્ટિન્યુઅસ બ્રોચિંગ એટલે કન્ટિન્યુઅસનો મતલબ શું થાય તો કે એક પછી એક તરત પ્રોસેસ ચાલુ રહે અને બ્રોચિંગ પ્રોસેસ થયા કરે. તો કન્ટિન્યુઅસ બ્રોચિંગમાં વર્કપીસને સતત ગતિમાન હોય છે, એટલે કે વર્કપીસ જે હોય છે આપણું એ સતત ગતિ કરતું રહે છે. જ્યારે બ્રોચને સ્થિર રાખવામાં આવે છે, એટલે કે આખો બેલ્ટ હોય આપણો ચેન કન્વેયર ટાઈપ, ઓકે, આખો આવી રીતના બેલ્ટ હોય એની ઉપર ઘણા બધા વર્કપીસ લગાડેલા હોય છે જે કન્ટિન્યુઅસલી ગતિ કરતા રહે છે અને જે બ્રોચિંગ ટૂલ હોય છે એ ફિક્સ હોય છે. ક્લિયર? જ્યાં જ્યાં બ્રોચિંગ ટૂલ સાથે વર્કપીસ કોન્ટેક્ટમાં આવશે તે સમયે બ્રોચિંગ ટૂલ વર્કપીસની સપાટી પરથી મટીરિયલને રિમૂવ કરીને એની ઉપર બ્રોચિંગ એક્શન કરીને એનું ફિનિશિંગ કરશે. ક્લિયર? આ પ્રોસેસની અંદર આપણે
એક જ બ્રોચિંગ ટૂલ વડે એક સાથે ઘણા બધા વર્કપીસ છે એનું ફિનિશિંગ કરી શકીએ છીએ અથવા બ્રોચિંગ પ્રોસેસ કરી શકીએ છીએ. ક્લિયર? તો કન્ટિન્યુઅસ બ્રોચિંગમાં શું થાય તો કે બ્રોચિંગ ટૂલ ફિક્સ રહે અને ઘણા બધા વર્કપીસ હોય એક સાથે શું કરે છે ગતિ કરતા હોય છે. એના માટે રોટરી ટેબલ હોય છે, ચેઇન કન્વેયર હોય છે, બેલ્ટ કન્વેયર હોય છે. ઓકે, તો આ થઈ ગયા આપણા અલગ અલગ પ્રકારના બ્રોચિંગ ઓપરેશન અથવા બ્રોચિંગ પ્રોસેસ કરવાની જે અલગ અલગ મેથડ છે તે. ઓકે, અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. બાકીની જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ચેપ્ટર નંબર 5માં એને આપણે આવતીકાલે ડિસ્કસ કરીશું અને આ જ ચેપ્ટરને આગળ વધારીશું. તો જે મેં તમને પુલ, પુશ, સરફેસ અને કન્ટિન્યુઅસ બ્રોચિંગ પ્રોસેસ સમજાવી છે એનું ડિસ્ક્રિપ્શન અને એની ફિગર તમારે ક્લાસ નોટની અંદર નોટ ડાઉન કરી લેવાની છે. મળીશું આવતીકાલે. થેન્ક યુ.